નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ સૌથી મોટા સમાચારથી। ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે અને આ અંગે મોટી મોટી વાતો પણ થાય છે, પણ હવે તો એવો ઘાટ ઘડાયો છે કે રાજ્યમાં દારૂબંધી કરનાર સરકાર જ દારૂની રેલમછેલ કરશે। જી હા, આ વાત સાચી છે। ગુજરાત સરકારે ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટીમાં કામ કરતા અને મુલાકાતે આવનારા તમામ લોકો માટે દારૂ પરમિટ આપી દીધી છે। આ અંગે રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના નિયામકના નામે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ પરિપત્ર મુજબ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી, અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેનારા મુલાકાતીઓને લીકરના સેવન માટે મુક્તિ આપી છે। ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી એક ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે। ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ નિર્ણય કરવામાં આવ્યો છે। આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ, માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે। આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે। ગિફ્ટ સિટી ખાતે આવેલા કે આવનાર હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાનો મેળવી શકશે। ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ, ક્લબ, રેસ્ટોરાંના લીકરનું સેવન કરી શકશે, પરંતુ હોટેલ, ક્લબ, રેસ્ટોરાં લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં। સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલા FL3 પરવાના ધરાવતી હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે।